દાંતા તાલુકામાં ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસ પર વરસ્યા મંત્રી। 200થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા। 7 મેના રોજ ચૂંટણીના પગલે ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચાર કરવા માટે ભયંકર ગરમીમાં પ્રચાર કરી રહ્યા છે। ત્યારે અંબાજી ખાતે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કર્યો હતો। આરોગ્ય મંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। ત્યારબાદ દાંતા રોડ પર જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં પણ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારના ક્રિકેટ ટીમોને બેટ, બોલ અને સ્ટમ્પની કીટ અપાઈ હતી। અંબાજી ખાતે ઋષિકેશ પટેલે કોંગ્રેસને મુસ્લિમ લીગ પાર્ટી ગણાવીને વરસ્યા હતા। મતોથી બેન રેખાબેનને હાથમાં કમળ આપી અને નરેન્દ્રભાઈ પાસે મોકલવાના છે। બનાસકાંઠો એની વિવિધ સામાજિક રચના માં શક્તિથી પણ ઓળખાય છે, માં અંબાથી પણ ઓળખાય છે। ત્યારે આપ સૌને વિનંતી કરું કે માં અંબા આપને શક્તિ આપશે, પણ એ શક્તિનો પૂરો ઉપયોગ આ વખતે કરવાનો છે। કારણ 2024ની જે ચૂંટણી છે એ આવતા સમયમાં 25 વર્ષનો રોડ મેપ નક્કી કરતી ચૂંટણી છે। કોંગ્રેસનો જે એજન્ડા છે એને ન્યાયપત્ર નામ આપ્યું છે, એમાં અન્યાય સિવાય કંઈ નથી। મુસ્લિમ લીગનો એજન્ડા 1947નો 2024માં અમલ કરવા જાય છે, લેખિત આપ્યું છે। આમ તો એ વખતનો મુસ્લિમ લીગનો જે એજન્ડા હતો વણલખ્યો અમલ કરી રહ્યા હતા। આ વખતે તો ખુલીને સામ્યવાદીઓને પણ ભેગા કર્યા છે કે જેને આપણા દેશમાં આતંકવાદ, નક્સલવાદ ફેલાવ્યો છે। એવા સામ્યવાદીઓ અને સાથે સાથે મુસ્લિમ લીગ બંનેની વિચારધારા સાથે દેશને તહેસ નહેસ કરવા માટેનું આ વખતનું એમનું આખો એજન્ડા, એમનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે। તો એ અન્યાય પત્ર માટે આપણે ન્યાય માટે ઝઝૂમવાનું છે અને મોદી સાહેબને ત્રીજી વખતે જંગી મતોથી બનાસકાંઠાની સીટ આપણે જીતાડવાની છે। ત્યારે આપ સૌ કાર્યકર્તાઓને ફરીથી એક વખત રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, દાંતા, બનાસકાંઠા। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।